મહેસાણા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની કામગીરી અસરકારક કરવા કન્વર્જન્સ મીટિંગ. શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની કામગીરી અસરકારક કરવા કન્વર્જન્સ મીટિંગ વિસનગર ખોડિયાર હોટલ ખાતે માનનીય જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હઝરત જસ્મીનના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આજરોજ ગ્રાન્ડ ખોડિયાર હોટલ વિસનગર ખાતે RBSK અંતર્ગત જિલ્લા કક્ષાના તમામ પ્રોગ્રામ ઓફિસર દ્વારા તેમજ મુખ્ય જિલ્લા અધિકારી મહેસાણા તેમજ જિલ્લા વિકાસ અધિકારી હઝરત જસ્મીનની ઉપસ્થિતિમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગનો આશય એ હતો કે તમામ યુનિટ, આંગણવાડી, શાળા આરોગ્ય સિસ્ટમ અને પંચાયત તમામના સમન્વય સાથે કુપોષણ ઘટાડો, બાળકોના સ્વાસ્થ્ય સુરક્ષાના મુદ્દાને લઈને આજરોજ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મહેસાણા, તમામ તાલુકા આરોગ્ય અધિકારી મહેસાણા જિલ્લાના TPO, CDPO તેમજ અન્ય RBSK ડોક્ટર્સની ટીમ તેમજ મેડિકલ કોલેજ વડનગર તેમજ વિસનગર GMERS ના HOD ની ઉપસ્થિતિ રહી હતી. આંગણવાડી તેમજ સ્કૂલના બાળકોની સારવાર તેમજ કુપોષણ બાબતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. શાળા આરોગ્યની કામગીરી વિવિધ વિભાગો સાથે સંકળાયેલી છે કે જેથી તમામ વિભાગોને એકત્રિત કરીને 1 થી 18 વર્ષના બાળકોના સ્વાસ્થ્યને સુધારવા જરૂરી સૂચનો માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી દ્વારા આપવામાં આવ્યા હતા. આ મીટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી ઉપરાંત જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર દિવેશ પટેલ, RBSK નોડલ ઓફિસર ડોક્ટર ખુશ્બુ સોલંકી, આરોગ્ય ICDS મેડિકલ અને નર્સિંગ કોલેજ, મહિલા અને બાળ વિભાગ, શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓની હાજરીમાં THOS, CDPOS, TPOS, માધ્યમિક શાળાઓના નોડલ ટીચર, RBSK મેડિકલ ઓફિસર અને બાળકોના અર્લી આઇડેન્ટિફિકેશન થકી અર્લી મેનેજમેન્ટ અને ફોલો અપ વિશે માર્ગદર્શન આપી RBSK પ્રોગ્રામ અંતર્ગત કામગીરી વધુ અસરકારક કરવા સૂચના આપવામાં આવી હતી. DIC બાળ રોગ નિષ્ણાંત અને જનરલ હોસ્પિટલ મહેસાણાના નેત્ર સર્જન દ્વારા બાળકોમાં વિવિધ બીમારીનું શાળા ખાતે શિક્ષકોએ કેવી રીતે કાળજી લેવી તેને લઈને માહિતગાર કર્યા હતા. તબક્કા પ્રમાણે બાળક કયા કયા વિભાગ સાથે સંકળાયેલું છે અને કેવી રીતે તેનું સારામાં સારું સ્વાસ્થ્ય આપી શકાય તે માટે વિવિધ વિભાગોને એકત્રિત કરીને તમામ વિભાગોનું RBSK ટીમ સાથેનું સંકલન વધુ મજબૂત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા સૂચન આપવામાં આવ્યું. આજે આપણે જો મીટિંગ રાખી છે એમાં ઘણા બધા અધિકારીશ્રીઓ અને HODs હાજર છે. જો કે હેલ્થ તો છે જ RBSK હેલ્થમાં, અને પછી અમારા સિવિલ હોસ્પિટલમાંથી પણ રિપ્રેઝેન્ટેટિવ્સ છે, GMERS મેડિકલ કોલેજ, નૂતન મેડિકલ કોલેજમાંથી પણ રિપ્રેઝેન્ટેટિવ એમના HOD છે, અને અમારા ઘણા બધા ટીચર જેનો TPOs પણ હાજર છે, અને ICDSના પણ અમારા CDHO અને પ્રોગ્રામ ઓફિસર હાજર છે અહીંયા. અને એની સિવાય બાકી 2-3 પણ મેડિકલ ઓફિસર અને બાકી ઘણી બધી હેલ્થની ટીમ અહીંયા અમારા વચ્ચે આજે ઉપસ્થિત છે. તો એ એક જો પ્રોગ્રામ છે એમાં નાના બાળક જો છે એમને કેવી પ્રકારના કોઈ હેલ્થ કન્ડિશન હોય, જેવી કે ડાયાબિટીસ હોય અથવા તો હિમોફિલિયા અથવા બીજી કોઈ પણ પ્રકારની કોઈ હેલ્થની એલમેન્ટ છે, તો એનો કેવી રીતે આપણે સારું એમને સારવાર આપી શકીએ, ટાઈમલી સારવાર આપી શકીએ, અને સંકલનના લીધે જો પ્રશ્નો આવતા હોય છે તો એ સંકલનના પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરી શકીએ. તો એટલા માટે આજે એક જોઈન્ટ મીટિંગ રાખવામાં આવી છે.